વનસ્પતિ સૃષ્ટિ, 6 પ્રકારની વનસ્પતિ, ઔષધિ એ બધાની રચના થઈ, જીવજંતુઓની રચના થઈ, 84 લાખ યોનિના બધા જ જીવોને બ્રહ્માજીએ સર્જન કરી દીધું. ત્યારબાદ સૌથી છેલ્લા એમણે મનુષ્યનું નિર્માણ કર્યું. મનુષ્યનું નિર્માણ સૌથી છેલ્લા. જમવામાં ભાત બધા સૌથી છેલ્લો ખાય, કારણ કે ઓડકાર પછી આવે, તૃપ્તિ પછી થાય. બધું જ રચના થઈ ગઈ પછી વેદવ્યાસજીએ ભાગવત રચ્યું. એવી રીતે બધું જ સર્જન થઈ ગયું પછી સૌથી છેલ્લા મનુષ્યને બનાવ્યો. સા રે ગ મ આ સરગમ, અને આ સરગમની અંદર જ છે સા એટલે સાગર પરના જીવો સૌથી પહેલા બનાયા. જે જળમાં રે એ સૌથી પહેલા. મત્સ્યાવતાર સૌથી પહેલા. સા પછી રે, રે એટલે રેતી પરના. કુર્મ રેતીમાં પણ રે ને જળમાં પણ રે. ગ એટલે ગગન, આકાશમાં ઉડતા. સાગર પરના, ગગન પરના, રેતી પરના આ બધા જીવજંતુ બનાયા. પછી મથી માનવી બનાવ્યો અને મનુષ્યને બનાવ્યો. પછી ભગવાન થોડા દુવિધામાં મુકાઈ ગયા કે મનુષ્ય તો બહુ હોશિયાર છે, હું જ્યાં જ્યાં હોઉં ત્યાં બધી જ જગ્યા મનુષ્ય શોધી નાખી. ભગવાન છેક કેદારનાથ, છેક બદ્રી વિશાલમાં રે, મનુષ્ય શોધી નાખ્યો. વૈષ્ણોદેવી માતા, 50 શક્તિપીઠ બધાને જ મનુષ્ય શોધી નાખ્યા. ભગવાનને ચિંતામાં જોઈને લક્ષ્મીજી એકવાર પૂછે કે પ્રભુ આટલી ચિંતામાં કેમ છો? ભગવાન કહે છે એવી કોઈ જગ્યા નથી કે સવારથી રાત સુધીમાં મારા ભક્તો મને ઘેરીને ન રહેતા હોય. એકાંતની કોઈ જગ્યા નથી. મંગળા થાય એ પહેલા જ આપણે પહોંચી જઈએ, શયન થાય ત્યાં સુધી આપણે રહીએ. તો ભગવાનને એક ક્ષણ પણ ભક્તો છૂટા મૂકતા નથી. ભગવાન કહે છે કે વૃક્ષમાં હોવ તો વૃક્ષમાંથી પણ શોધી નાખે. અરે હું નારિયેળમાંથી નીકળું તો પણ શોધી નાખે, નારિયેળમાં નીકળ્યા. અરે હું આંકડાની અંદર અર્ક ગણેશ તરીકે રહું તો પણ ખબર પડી જાય કે આંકડાની અંદર ગણેશજી દેખાય છે. અરે કોઈ ફળમાં તો ફળમાં પણ લાગે કે આ ફળ કંઈક ભગવાન જેવું લાગે છે. આમ દરેક જગ્યાએ મનુષ્ય મને શોધી નાખે છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં હું હોઉં અને ભગવાન કહે છે ભક્તો મને શોધી ન કાઢે તો હું ક્યાં રહું? લક્ષ્મીજી બહુ સરસ જવાબ આપે છે. ભગવાન એક કામ કરો, મનુષ્ય બધે જ તમને શોધશે, એક જ જગ્યાએ નહીં શોધે. એ એના હૃદયની અંદર તમને નહીં શોધે. બડા તો ઇસ ધરતી પર ક્यों खड़ा, मानव कहे मैं बड़ा तो इस धरती पर क्यों खड़ा, धरती कहे मैं बड़ी तो शेष के सिर पर क्यों खड़ी, शेष कहे मैं बड़ा तो शिव के गले में क्यों पड़ा, शिव कहे मैं बड़ा तो कैलाश पर जाकर क्यों बसा, कैलाश कहे मैं बड़ा तो रावण के हाथ से क्यों खलबला, रावणे आखा कैलाश पर्वत ने हचमचावी मुकेलो, रावण कहे मैं बड़ा तो बाली की बगल में क्यों दबा, वालीए 6 महीना सुधी रावण ने पकड़ी ने राखेलो, रावण कहे मैं बड़ा तो वाली की बगल में क्यों दबा, वाली कहे मैं बड़ा तो राम के तीर से क्यों मरा, मानव कहे मैं बड़ा तो धरती पर क्यों खड़ा, धरती कहे मैं बड़ी तो शेष के सिर पर क्यों खड़ी, शेष कहे मैं बड़ा तो शिव के गले में क्यों पड़ा, शिव कहे मैं बड़ा तो कैलाश पर जाकर क्यों बसा, कैलाश कहे मैं बड़ा तो रावण के हाथ से क्यों खलबला, रावण कहे मैं बड़ा तो बाली की बगल में क्यों दबा, बाली कहे मैं बड़ा तो राम के तीर से क्यों मरा, और राम कहे मैं बड़ा, भगवान पोते पण के ना हूं मोटो, राम कहे मैं बड़ा तो सब भक्तों के हृदय में क्यों बैठा, सब भक्तों के हृदय में क्यों बैठा। भागवत जी के छे, भगवान के छे अहम भक्त पराधीन, मैं खुद भी स्वतंत्र नहीं हूं, मैं मेरे भक्तों से बंधा हुआ हूं। આપણે અહીંયા પ્રાર્થના કરી અને ભગવાને આવવું પડે તો કીધું છે દેવાધીરમ જગત સર્વમ, તે દેવતા મંત્રાધીન. આ દેવો વડે આખું જગત સંચાલિત છે પણ એ દેવો મંત્રોને આધીન છે. અમારા વ્રજેશભાઈ પૂજા કરાવે અને મંત્રોચ્ચાર કરે એટલે જે પ્રતિમા હોય એ પ્રતિમામાં એ દેવ તત્વની પ્રતિષ્ઠા થઈ જાય.
સોપારી સ્વરૂપ હોય એની અંદર ગણેશજીનું આવાહન કરે એટલે ગણેશજીએ આવવું પડે. એટલા માટે મંત્રનો મહિમા વધારે છે. દેવાધીનમ જગત સર્વમ તે દેવતા મંત્રાધીન, તે મંત્ર બ્રાહ્મણાધીન. અને આ બધા મંત્રો કોને આધીન? આ બધા ભૂદેવોને આધીન છે. તસ્માત બ્રાહ્મણ વંદે, માટે બ્રાહ્મણોને આપણે વંદન કરીએ છીએ કે એમના મુખમાં મંત્રો છે અને મંત્રોથી દેવો બંધાયેલા છે.